અહીંયા સમુદ્રની વચમાં વિશ્વકર્માને ભગવાને આજ્ઞા આપી છે. ભગવાન રણ છોડીને ભાગ્યા છે. એક મોટા પર્વત ઉપર ભગવાન ચડી ગયા છે. આ બાજુ જરાસંઘે ચારે બાજુથી પર્વતને અગ્નિ પ્રગટ કર્યો છે અને જરાસંઘના મનમાં એમ કે રામ અને કૃષ્ણ બળી સ્વર્ગી મળ્યા છે એટલે ભગવાન પેલી બાજુ પર્વતથી ઉતરી ગયા છે અને જતા જતા એક મુચકંદ રાજાની ગુફા હતી તેમાં ગયા છે. કાળયવન ભગવાનની પાછળ ગયો. ભગવાને પોતાની ઉપર ઓઢાડેલું ઉપવસ્ત્ર મુચકંદ ઉપર ઓઢાડી દીધું છે અને ભગવાન સંતાઈ ગયા છે. કાળયવન મુચકંદની ગુફામાં પ્રવેશ કરે છે. ભગવાન સંતાઈ ગયા. પલાટ મારી કાળયવને મુચકંદને ભગવાનને મુચકંદ રાજાએ રામા કૃષ્ણ રઘુ વર્ષમાં મુચકંદ રાજા થયા હતા. એમને ભગવાનને જ્યારે દાનવોની સાથે દેવોને સંગ્રામ થયો ત્યારે મુચકંદ રાજાએ દેવોને સહાય કરી હતી. એમણે 18,000 વર્ષ સુધી નિંદ્રા નહોતી લીધી એટલે ભગવાને વરદાન આપ્યું હતું, ભગવાન મારે નિંદ્રા જોઈએ છે પણ મને કોઈ નિંદ્રામાં ખલીલ ન પહોંચાડે. ભગવાને વરદાન આપ્યું કે તમને જે જગાડશે નિંદ્રામાંથી તમારી આંખ ખોલતા ભયને ભસ્મ થઈ જશે. ભગવાને કાળયવનને ત્યાં દોડી ગયા. મુચકંદને લાત મારી. મુચકંદ રાજાએ આંખ ખોલી અને આંખ ખોલી તો કાળયવન બળી ગયો. પિતાંબર પહેરીને ભગવાન મરદ હસતા હતા. ભગવાનને જોઈ મુચકંદ રાજા ભગવાનની પ્રાર્થના કરે છે, હે વાસુદેવ, હે રામ, હે કૃષ્ણ, મને તમે ભક્તિ આપો. ત્યારે ભગવાને કહ્યું કે જાઓ, મૃત્યુલોકમાં તમારે ભક્તિ કરવી હોય તો હવે પછીનો તમારો જન્મ નરસિંહ મહેતા તરીકે થશે અને તમે મારી ભક્તિ કરજો. મુચકંદે કીધું, ભગવાન ઘણા વર્ષ ઊંઘ્યો, હવે મારે તારી ભક્તિ કરવી છે. આ બધું મુચકંદને મારી ભગવાન કળિયુગનો આ મુચકંદ રાજાએ નરસિંહ મહેતા તરીકે બન્યા છે. કૃષ્ણ સ્વરૂપાનંદ પામી કૃષ્ણ બની ગયા છે. હવે રૂક્ષ્મણી હરણનો પ્રસંગ આવશે. રાજા સુખદેવજી પરીક્ષિતને પ્રસંગ વિસ્તારપૂર્વક સંભળાવશે. હવે આપણે દ્વારકાધીશની જાન આવશે. પછી આપણે મંગળ ગીતો ગાશું. બરોબર, બોલવાળા નહીં જાઓ.